નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। પીએમ શ્રી હાડગુડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અમરીન બાનુ સૈયદ બનશે દિલ્હીના લાલ કિલ્લા ખાતેના સ્વાતંત્ર્ય પર્વની વિશેષ અતિથિ। આગામી તારીખ 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈ પરેડ નિહાળવા તથા દિલ્હી દર્શન માટે કેન્દ્ર સરકાર દ્વારા આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ પીએમ શ્રી હાડગુડ પ્રાથમિક શાળાની 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની અમરીન બાનુ સૈયદને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી છે। સમગ્ર દેશભરમાંથી પીએમ શ્રી શાળાના 100 વિદ્યાર્થીઓમાં અમરીન બાનુનું નામ પસંદ કરાયું છે, જેને લઈ અમરીન બાનુના પરિવારજનો, શાળાના શિક્ષકો સહિતનો સ્ટાફ તેમજ ગ્રામજનોમાં ખુશી વ્યાપી ગઈ છે। સમગ્ર દેશમાંથી પીએમ શ્રી શાળાના 100 વિદ્યાર્થીઓને તેમના શિક્ષક તથા વાલીની સાથે લાલ કિલ્લા ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને નિહાળવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે। આ 100 પૈકી ગુજરાત રાજ્યની પીએમશ્રી શાળાઓમાંથી 6 વિદ્યાર્થીઓને તેમના શિક્ષકે વાલીની સાથે કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લેવા અને પરેડ નિહાળવા તથા દિલ્હી દર્શન માટે ગુજરાત રાજ્યની પસંદ કરવામાં આવેલ 6 શાળાઓમાં આણંદ જિલ્લાની પીએમશ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડની પણ પસંદગી કરવામાં આવી છે। આ પસંદગી અન્વયે આણંદની હાડગુડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા શિલ્પાબેન પટેલ અને ધોરણ 8અની વિદ્યાર્થીની અમરીન બાનુ મોહસીન અલી સૈયદ દિલ્હી લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ગૌરવમયી ઉજવણીમાં સહભાગી બનશે। આ અમરીન બાનુ સૈયદ આવતીકાલે તારીખ 12 ઓગસ્ટના રોજ શાળાના શિક્ષિકા શિલ્પાબેન સાથે દિલ્હી જવા રવાના થશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી ફક્ત 100 વિદ્યાર્થીઓને 100 શિક્ષકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ અને બાળકોના વાલીઓ માટે ગૌરવમયી ક્ષણ બની અને તેમનું કાયમી સંભાળનું બની રહેશે। આ સાથે આજના સમાચારને